નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। કોંગ્રેસના એક સમયના ચાણક્ય અને ટ્રબલ શૂટર અહેમદ પટેલના દીકરા દીકરીને ટિકિટ માટે ડબલ ટ્રબલ। ભરૂચ લોકસભા જીતી આપ કોંગ્રેસ ગઠબંધનને ભેટ અને અહેમદ પટેલને અમે શ્રદ્ધાંજલિ આપીશું, બોલ્યા ચૈતર વસાવા। ગઠબંધનમાં ભરૂચ લોકસભા સીટ સુરક્ષિત ન કરી શકવા બદલ જિલ્લા કોંગ્રેસની મુમતાઝ પટેલે દિલથી માંગી ક્ષમાયાચના। અહેમદ પટેલના 45 વર્ષના વારસાને વ્યર્થ નહીં જવા દઈશું, મુમતાઝ પટેલની ટ્વીટ। અભી બાત ખતમ નહીં, કિસ્સા જારી, દિલ્હી જઈ હાઈ કમાન્ડ સાથે ફરી વાત કરીશ, ફૈજલ પટેલનું મીડિયાને સંબોધન। ભરૂચથી ભાવનગર બેઠક પર ગઠબંધનમાં ફળવાયેલ ટિકિટથી ભાજપને કોઈ ફરક નહીં પડે, જણાવ્યું CR પાટીલ। દેશમાં ભાજપ સિવાય કોઈ સરકાર આવી શકે તેવી સ્થિતિ નહીં, ખૂણામાં રહેલી આપ માટે ભરૂચ બેઠક જીતવી અશક્ય, કોંગ્રેસ પૂરી તાકાતથી મદદ નહીં કરે, જણાવ્યું મનસુખ વસાવા। ભરૂચ લોકસભાની બેઠક આખર ઇન્ડિયા ગઠબંધન હેઠળ આપના ચૈતર વસાવાને ફાળવી દેવાતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને તેમાં પણ ખાસ કરીને મરહુમ અહેમદ પટેલના દીકરા ફૈજલ પટેલ તેમજ મુમતાઝ પટેલમાં ભારે નારાજગી સાથે નિરાશા ફેલાઈ ગઈ છે। એક વો દિન भी थे જ્યારે એક સમયે કોંગ્રેસમાં જેમના ઇશારે દેશમાં ચૂંટણી ઉમેદવારોની યાદી જાહેર થતી હતી એવા કોંગી અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર મરહુમ અહેમદ પટેલનું પરિવાર પિતાના જ ગઢ અને હોમ પીચ એવી ભરૂચ લોકસભાની ટિકિટ માટે સંઘર્ષ કરતો નજરે પડી રહ્યું છે। ભરૂચ લોકસભા બેઠક પરથી ટિકિટ માટે ઈચ્છા વ્યક્ત કરનાર મુમતાઝ પટેલ અને અંકલેશ્વરમાં હું તો લડીશના બેનર લગાવનાર ફૈઝલ પટેલ બંનેનું ચૂંટણી લડવાનું સ્વપ્ન ચકનાચૂર થયું છે। બંનેનું પત્તું કાપી આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગઠબંધન હેઠળ ટિકિટ અંકે કરતા ભરૂચ જિલ્લા કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે। બીજી તરફ ચૈતર વસાવાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ બેઠક પર પોતાની જાહેરાતને જાતે જ વધાવી લીધી છે। તેઓએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે, રાહુલ ગાંધી, શક્તિસિંહ ગોહિલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને અહેમદ પટેલના પરિવાર મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલનો ખૂબ ખૂબ આભાર માન્યો છે। ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ કોંગ્રેસને વિશ્વાસ પણ આપ્યો છે કે તમામ કોંગી મિત્રો અને મુમતાઝ તેમજ ફૈઝલને લઈને આગળ વધીશું અને રણનીતિ સાથે બેસીને બનાવીશું। ભરૂચ લોકસભા બેઠક જીતી અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપીશું તો ઇન્ડિયા એલાયન્સને જીતની ભેટ અર્પણ કરીશું। આજરોજ ઇન્ડિયા ગઠબંધનમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં ગઠબંધન થયું છે એમાં ભરૂચ સીટ પરથી મારા નામની જાહેરાત થઈ છે ને અમે વધાવી લઈએ છીએ। એમાં મલ્લિકાર્જુન ખડગેજી, રાહુલજી, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી અને ભરૂચના અહેમદ પટેલ સાહેબના પરિવાર મુમતાઝજી અને ફૈજલજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે સાથે એમને વિશ્વાસ આપીએ છીએ કે કોંગ્રેસના તમામ સાથી મિત્રોને અમે સાથે લઈને એમને વિશ્વાસમાં લઈને અમે આગળ વધીશું, સાથે બેસીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલજીને અમે શ્રદ્ધાંજલિ આપીશું। આજે અમારે સ્વાભિમાન યાત્રાનો આજે ત્રીજો દિવસ છે ત્યારે કોંગ્રેસના ભરૂચ જિલ્લાના પ્રમુખ રાજેન્દ્રસિંહ સાથે સાથે એમના તમામ આગેવાનોને આવનાર દિવસોમાં આ યાત્રામાં અમારી સાથે જોડાય, વધારે ને વધારે લોકો સાથે જનસંપર્ક કરીએ એ માટે પણ આમંત્રણ આપું છું અને એમને પણ વિશ્વાસ આપું છું કે આ લોકસભાની ચૂંટણી લોકતંત્ર બચાવવા માટે, લોકહિત માટે આપણે બધા સાથે રહીને એક તાકાતથી જો રણનીતિ બનાવીને આગળ વધીશું તો ચોક્કસ ભરૂચ લોકસભા આપણે જીતીને આપણા ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનને આપી શકીશું। ભરૂચ બેઠકની જાહેરાતને લઈ ફૈઝલ પટેલે વિરોધ સાથે મીડિયા સમક્ષ નારાજગી વ્યક્ત કરી હતી। તેઓએ કહ્યું હતું કે ગાંધી પરિવાર મારું પરિવાર છે, દિલ્હી જઈ કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે ફરીથી એક વખત ચર્ચા કરીશ। અભી બાત ખતમ નહીં, કિસ્સા જારી હોવાનું ફૈઝલે કહી નોમિનેશન અને ઇલેક્શન માટે હજી ઘણો સમય બાકી હોય, ઘણું બધું બદલાઈ શકે છે તેવી પણ આશા વ્યક્ત કરી છે। તેઓ પોતે અને કોંગ્રેસ કાર્યકરોએ આપને ટિકિટ ફાળવવાનો વિરોધ જારી રાખ્યો છે તો અંતે જો પાર્ટી તેમને ભરૂચની ટિકિટ આપશે તો તેઓ જીતીને જરૂરથી આવશે અને અંતે તો જ પાર્ટી બોલેગી वो हम स्वीकार करना पड़ेगा હવાલો પણ આપી દીધો હતો। देखिए, गांधी परिवार मेरा परिवार है और जो भी आज डिसीजन लिया गया है वो मैंने मीडिया में अभी सुना
मैं दिल्ली अभी शाम को जा रहा हूँ और हाईकमांड से वापस बात करूँगा। देखिए, नॉमिनेशन के लिए बहुत टाइम है, इलेक्शन के लिए भी बहुत टाइम है, काफ़ी कुछ हो सकता है। हमारी जो रिलेशनशिप है कांग्रेस की भरूच डिस्ट्रिक्ट के साथ, हम यहाँ पर उनकी लोगों की आवाज़ बहुत सालों से बन के आ रहे हैं। मेरे लेट पिताजी श्री अहमद पटेल भी भरूच के लिए उन्होंने बहुत काम किया है। ये हमारी सीट है, ये हमारी कॉन्स्टिट्यूंसी है। बेशक अगर अलायंस में ये आज अनाउंस हुआ कि आम आदमी पार्टी को भरूच लोकसभा की सीट दी जाएगी, मैं और मेरे पार्टी वर्कर्स जो हैं, हम तो बिल्कुल इसके विरोध है, लेकिन जो पार्टी बोलेगी वो हमें स्वीकार करना पड़ेगा। मैं अभी दिल्ली जा रहा हूँ, मैं हाईकमांड से बात करने वाला हूँ, उसके बाद मैं और बोलूँगा। और अभी भी वादा दिया है, मैं ज़रूर जीत के आऊँगा अगर कांग्रेस यहाँ से लड़े। चेतर भाई जो बोलना चाहते हैं उनको बोलने दीजिए। ये अलायंस जो है, जो हुई है गठबंधन, ये डेमोक्रेसी के लिए ज़रूरी है, तो हम मिल के लड़ेंगे। लेकिन अभी बात ख़त्म नहीं हुई है, अभी किस्सा जारी है। बात अगर बनती नहीं है तो चैतर वसावा को सपोर्ट मिलेगा? मैं जो करूँगा, जो मेरे पार्टी वर्कर्स और मैं जो डिसाइड करेंगे, मैं वही करूँगा जो वो कहेंगे मुझे। જ્યારે હાલમાં જ દિલ્હીમાં રહેલા મુમતાઝ પટેલ દ્વારા ટ્વીટ દ્વારા ગઠબંધનમાં ભરૂચ બેઠક આપને આપી દેવાની જાહેરાત અંગે દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું હતું। તેઓએ ટ્વીટ કરી ગઠબંધનમાં ભરૂચ લોકસભા સીટ સુરક્ષિત ન કરી શકવા બદલ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કેડરની દિલથી ક્ષમાયાચના માંગી હતી। જિલ્લા કોંગ્રેસીઓની નિરાશામાં તેઓ સહભાગી હોવાનું કહ્યું છે। સાથે જ કોંગ્રેસને સાથે મળીને વધુ મજબૂત બનાવવા માટે ફરી એકત્ર થઈશુંનું કહી અહેમદ પટેલના 45 વર્ષના વારસને વ્યર્થ નહીં જવા દેશુંની પ્રતિક્રિયા પણ વ્યક્ત કરી છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે ઇન્ડિયા એલાયન્સમાં ભરૂચ બેઠક ઉપર આપના ઉમેદવારની કરાયેલી જાહેરાત પર પ્રતિક્રિયા આપી હતી। ભરૂચ બેઠક ઉપર ભેગા મળીને દીવા સ્વપ્ન જોતા આપ અને કોંગ્રેસના અરમાનો પૂરા નહીં થાય તેવો સ્પષ્ટ વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો છે। ભાજપને ભરૂચની બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભામાં 51% મત મળેલા, જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને મળેલા 39% મતો ભેગા કરાય તો પણ ભાજપ કરતાં ઓછા થાય છે। આ ગઠબંધન ભરૂચની બેઠક પર ક્યારેય જીતી નહીં શકે। ચૂંટણી ટાણે નીકળી પડતી આપને ચોમાસામાં દેખાતા દેડકા સમાન ભાજપ અધ્યક્ષે ગણાવી હતી। આપ કોંગ્રેસના ગઠબંધનને CR પાટીલે આંધળા અને બહેરાનું જોડાણ ગણાવી ગુજરાતમાં તેઓના ભરૂચ ભાવનગર બેઠક પરના દીવા સ્વપ્નો ક્યારેય પૂરા નહીં થયા હોવાનું પણ જણાવી દીધું હતું। બ્યુરો રિપોર્ટ, ચેનલ નર્મદા। કોંગ્રેસ અને આપ દ્વારા ઇન્ડી ગઠબંધન એમના દ્વારા ગુજરાતની અંદર લોકસભાની 2 સીટ જીતવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે। મને એવું લાગે છે કે કોંગ્રેસ અને આપ બંને હજુ પણ દીવા સ્વપ્નમાં રાચે છે। વાસ્તવિક ભૂમિ પર આવવા માટેની એમની તૈયારી નથી। ચૈતર વસાવા કે આપને ભરૂચની સીટમાં ફક્ત 13% મત મળ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને 51% મત મળ્યા હતા। કોંગ્રેસને લગભગ 25-26% મત મળ્યા હતા। બંનેના મતો ભેગા કરીએ તો પણ લગભગ 13% મત ભારતીય જનતા પાર્ટીના વધારે છે। અને જો આપની વાત કરીએ તો આપમાં ચૈતર વસાવા સિવાય બાકીની એટલે કુલ 7માંથી 4 વિધાનસભામાં આપની ડિપોઝિટ જમા થઈ ગઈ હતી। એટલે આ પ્રકારનો એનો રિપોર્ટ છે કે 7માંથી 4માં એની ડિપોઝિટ જમા થઈ અને છતાં આ ગઠબંધન કરીને એમણે 2 સીટ ઉપર ભરૂચ લોકસભા અને ભાવનગર લોકસભામાં જીતવા માટેનો એક પ્રયત્ન કરી રહ્યા છે। એટલે આંધળા અને બહેરાનો જે વિશ્વાસઘાત થયો હતો એવો જ સ્થિતિ અહીંયા પણ થવાની છે। અહીંયા પણ આંધળા અને બહેરા 2 જણા ભેગા થઈને ગુજરાત જીતવા માટેનો દીવા સ્વપ્નમાં રાચી રહ્યા છે। હું ચોક્કસપણે આપને ખાતરી આપું છું કે જે ગયા વખતે 126 સીટ ઉપર આપની ડિપોઝિટ જમા થઈ હતી એમાંથી એણે બોધપાઠ લઈને આ વખતે ફક્ત 2 સીટ માટે પણ તૈયારી બતાવી, એ જ બતાવે છે કે એણે પોતે હાર માની લીધી છે। કોંગ્રેસ પણ 44 સીટ ઉપર એની ડિપોઝિટ ગુમાવી હતી અને જે એના લોકો સત્તા જીત્યા હતા આજે તો એમાંથી પણ ઘણા બધા ઓછા થઈ ગયા છે। તો એ જે સ્થિતિની અંદર જ્યારે કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો પણ જીતની કોઈ શક્યતાઓ જોતા નથી, ત્યારે આવા ગઠબંધનને કારણે ગુજરાતમાં એમને કોઈ જશ મળવાની કોઈ પણ શક્યતા નથી। બસ મારે તો એટલું જ કહેવું છે કે
આ રીતે ગઠબંધન કરીને ગુજરાતના પ્રજાને જે ઠાલા વચનો આપીને ભરમાવવાનો પ્રયત્ન જે આજ દિન સુધી કરતા આવ્યા છે, હવે ગુજરાતની પ્રજા જાગી ગઈ છે. ગુજરાતની જાગૃત પ્રજાને હવે ખબર છે કે કેટલાક લોકો ફક્ત ઇલેક્શનના ટાણે જેમ વરસાદમાં સમયે દેડકા આવી જાય તે રીતે આવી જતા હોય છે અને ઇલેક્શન પૂરું થાય ત્યાર પછી ઓટોમેટિક ગાયબ થઈ જતા હોય છે. તો 2022ના વિધાનસભાના ઇલેક્શન પછી ગુમ થયેલા લોકો ફરીવાર ગુજરાતમાં ઇલેક્શનના સમયે આવવાના પ્રયત્ન એ ગુજરાતની પ્રજા ખૂબ સારી રીતે ઓળખે છે અને વિશ્વાસ છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી 370 અને એનડીએમાં 400 સીટ જીતવાના સંકલ્પ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે, ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં આ ભવ્ય જીત, આ ટાર્ગેટ અમે એચીવ કરીશું ને એમાં ગુજરાતની 26 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને એમાં દરેક સીટ પર 5 લાખની લીડ મેળવવાનો જે અમારો સંકલ્પ છે એ પણ અમે પૂરો કરી શકીશું. ભાજપના 6 ટર્મથી સાંસદ મનસુખ વસાવાએ ઇન્ડિયા ગઠબંધન હેઠળ ભરૂચ બેઠક આપને આપી દેવા ઉપર ઉપલા લેવલ પરથી પહેલાથી જ ફિક્સિંગ ગણાવ્યું હતું. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કોંગ્રેસ અને આપ એકબીજાને ખો આપી રહ્યા હોવાનું કહી આપ હજી હાંસિયામાં હોય ભરૂચ બેઠક જીતવી અશક્ય ગણાવી હતી, તો કોંગ્રેસ પૂર્ણ તાકાતથી આપને સપોર્ટ નહીં કરેનું નિવેદન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી એટલી બધી મજબૂત છે કે વિરોધીઓ પણ હાલ હવાટિયા માડી રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ સાવ તૂટી ગઈ છે, પ્રાદેશિક પક્ષો પણ સાવ એટલા મજબૂત નથી. દેશમાં ભાજપ સિવાય કોઈ સરકાર આવી શકે તેવી સ્થિતિ નથી. એક સમય અહેમદ પટેલ અને છોટુ વસાવાના તપતા સૂરજ વચ્ચે પણ ભાજપ નથી ગાંઠી, તો હવે હાલની સ્થિતિમાં આપ અને કોંગ્રેસ શું કરી શકવાની તેવો સ્પષ્ટ મત આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ વ્યક્ત કર્યો છે. ભારતીય જનતા પાર્ટી એટલી બધી મજબૂત બની ચૂકી છે ને કે સામેના વિરોધ પક્ષો બિલકુલ હવાત્યા મારે છે અને નેશનલ લેવલ પણ કોંગ્રેસ સાવ તૂટી ગઈ છે. પ્રાદેશિક પક્ષો પણ સાવ એટલા મજબૂત નથી અને દિન પ્રતિદિન રાજ્ય અને દેશની અંદર સરકારો જે છે એમાં ભાજપ સિવાય બીજી કોઈ સરકાર આવી શકે તેવી સ્થિતિ નથી. જો આપણે અહેમદ પટેલ હતા ભરૂચ જિલ્લામાં, જેનું સોળે કરાએ કોંગ્રેસનો સુરત તપાવતા હતા અને એક સમયે ભરૂચ જિલ્લામાં નહીં દક્ષિણ ગુજરાતની અંદર ટ્રાઇબલ પટ્ટીમાં છોટુભાઈ વસાવા બીટીપીના સર્વેસર્વા કેટલા મજબૂત નેતા હતા. એ વખતે અમે એમને નથી ગાંઠા કોંગ્રેસવાળાને કે બીટીપીવાળાને, તો આજના માટે આજે તો કોઈ સવાલ જ નથી. આજે કોંગ્રેસ સાવ જિલ્લાની અંદર તૂટી ગઈ છે. બીટીપી એનું કોઈ અસ્તિત્વ નથી. હવે એ કોને સપોર્ટ કરે છે એ રામ જાણે. અને આપ નવી પાર્ટી છે, એક ખૂણામાં છે ડેડિયાપાડા વિધાનસભા પૂરતી, બાકીની 6 વિધાનસભામાં એનું કશું કંઈ જ નથી. હશે 5, 20, 25 કાર્યકર્તાઓ, બાકી એ સિવાય આખા લોકસભાની અંદર કોઈ અસ્તિત્વ જ નથી આપનું. અને કોંગ્રેસ મને નથી લાગતું કે એને પૂરી તાકાતથી મદદ કરે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 40 લાખના ખર્ચે નિર્માણ પામનાર બિરસા મુંડા ભવનનું આજ રોજ પાલિકા પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. આદિવાસી સમાજના ઉત્થાન અને આવનાર પેઢી સ્પર્ધાત્મક યુગમાં અન્ય સમાજની જેમ પ્રગતિ કરે તે માટે અંકલેશ્વર સુરતી ભાગોળ વિસ્તારમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શન હેઠળ 40 લાખના ખર્ચે નિર્માણ પામનાર બિરસા મુંડા ભવનનું આજ રોજ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, કારોબારી ચેરમેન નિલેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ વિનય વસાવા, આદિવાસી આગેવાનો તેમજ સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ નગરપાલિકા દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહની પ્રેરણાથી સુરતી ભાગોળ વિસ્તારમાં આદિવાસી સમાજના સામાજિક અને સંસ્કૃતિ પ્રવૃત્તિ માટે 46 લાખના ખર્ચે બિરસા મુંડા ભવન બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના સભ્ય, નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશભાઈ, કારોબારી ચેરમેન નિલેશભાઈ અને નગરપાલિકાના સભ્યો અને આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. સંત શિરોમણી રવિદાસજીની જન્મ જયંતિ નિમિત્તે દક્ષિણ ગુજરાત રોહિત મંદિર ભરૂચ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. અનુસૂચિત જાતિ મોરચા અને દક્ષિણ ગુજરાત રોહિત મંદિર ભરૂચ દ્વારા સંત શિરોમણી રવિદાસજીની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભજન અને સમાજના મહંતોનું વીએચપીના વિરલ દેસાઈના હસ્તે સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રમુખ રતિલાલ ચૌહાણ, નરેન્દ્ર કટારિયા, બિપિન સોલંકી તેમજ કનુભાઈ પરમાર તેમજ સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના તવરાની ગાયત્રી સ્કૂલમાં ગાલપચરું અને હાથી પગા રોગો અંગે સેમિનાર યોજાયો હતો. ભરૂચના તવરાની ગાયત્રી સ્કૂલ ખાતે વાયરલ ઇન્ફેક્શનના રોગો જેવા કે ગાલપચરું અને હાથી પગા જેવા રોગોની પ્રાથમિક માહિતી આપવા એક સેમિનાર યોજાયો હતો. જેમાં આ રોગો અંગે કેવી સાવચેતી અને તકેદારી લેવી તે માટે શુક્લતીર્થ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર જયમિનીબેન અને ડોક્ટર હરદીપસિંહ વાળા દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી હેતલકુમાર પાઠક, શાળાના આચાર્ય નરેન્દ્રસિંહ નકુમ અને પીએસસી સેન્ટરના ડોક્ટર જલબાબેન તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના નર્મદા માર્કેટ પાસે આવેલ ભારતી વિદ્યા મંદિર ખાતે બોર્ડના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ અને વિદાય સમારંભ યોજાયો હતો. શનિવારના રોજ ભરૂચના નર્મદા માર્કેટ પાસે આવેલ ભારતી વિદ્યા મંદિર શાળામાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ અને વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં સફળ થવા માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ભરૂચ તાલુકાના કુવાદર ગામમાંથી બોરી ગામ જવાના માર્ગ ઉપર અને ખેત તલાવડી પાસેથી ગેરકાયદેસર રીતે સરપંચ અને તલાટી દ્વારા વૃક્ષો નિકંદન કર્યા હોવાના આક્ષેપ સાથે મામલેદારને રજૂઆત કરવામાં આવી છે. ભરૂચ તાલુકાના કુવાદર ગામના જાગૃત નાગરિક અશ્વિન પાતણવાડિયા દ્વારા ભરૂચ મામલતદાર કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી છે. જે રજૂઆતમાં જણાવ્યા અનુસાર ગામના વહીવટી કરતા સરપંચ અને ગામના તલાટી દ્વારા કોઈપણ જાતની મંજૂરી લીધા વિના કુવાદર ગામમાંથી બોરી ગામ જવાના માર્ગ ઉપર સરકારી જમીન અને ખેત તલાવડીમાંથી 30 જેટલા લીમડા બાવળના વૃક્ષો કાપી નાખી નિકંદન કરતા તેઓ સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 3 દિવસ આગળ પહેલાં વૃક્ષ છેદન ધારા હેઠળ અમારા ગામમાં આશરે 40 થી 50 વૃક્ષોનું છેદન કરવામાં આવેલું છે અને અમોએ આજથી 3 દિવસ પહેલાં મામલતદાર સાહેબશ્રીને કલેક્ટર સાહેબશ્રીને લેખિતમાં રજૂઆત કરેલી છે, પણ તેમ છતાંય આજ દિન સુધીમાં કોઈ પણ જાતની કાર્યવાહી થયેલ નહીં અને વૃક્ષોની દેખરેખ રાખવાનું તે ગામના સરપંચ તથા તલાટી કમ મંત્રીનું હોય છે, પણ તે છતાંય એમને કોઈપણ જાતની કાળજી રાખેલી નથી અને વૃક્ષ ધારા છેદન હેઠળ આટલા વૃક્ષો કપાયા છે તો ઉપલા અધિકારીને કોઈપણ જાતની જાણ બી નથી કરેલી. તો આ અંગેનું જે પણ વૃક્ષ છેદન કરેલું છે એનું જે સરકારશ્રીને આર્થિક નુકસાન થયું છે એની ભરપાઈ કરવી અને સરપંચ અને તલાટી કમ મંત્રીને જે ગેરકાયદેસર વૃક્ષો કાપવા આવેલા છે તેમની જવાબદારી ઊભી કરી એમની સામે કાયદેસરના પગલાં ભરે એવી અમારી માંગ છે. જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા અંકલેશ્વરની ગત્તુ વિદ્યાલય ખાતે નિઃશુલ્ક આંખ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો. અંકલેશ્વરની ગત્તુ વિદ્યાલય ખાતે જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક આંખ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. જેમાં મોતિયાવેલ સહિત આંખના રોગોનું નિદાન તેમજ સારવાર નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો નોટિફાઈડ એરિયાના સ્થાનિકોએ લાભ લીધો હતો. નમસ્કાર, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ વતી હું અહીંયા આવેલા સર્વે અંકલેશ્વરના નગરજનોને આવકારું છું. આજે નેત્રરોગ કેમ્પ જે અહીંયા રાખવામાં આવ્યો છે એમાં ચશ્મા પણ હોસ્પિટલ દ્વારા મફતમાં આપવામાં આવી રહ્યા છે અને સાથે સાથે નંબરની તપાસ અને બીજા કોઈપણ આંખના રોગોની તપાસ પણ કરવામાં આવી રહી છે. મોતિયાના ઓપરેશન અહીંયા આ કેમ્પમાં એનરોલ થયેલા દર્દીઓ માટે ફ્રી કરવામાં આવશે અને આ કેમ્પ માટે અમે લોકો એશિયન પેઇન્ટ્સ કંપની લિમિટેડનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ સપોર્ટ બદલ. આશરે 700 થી 800 જેટલા લોકોએ અત્યાર સુધીમાં આ કેમ્પનો લાભ લઈ ચૂક્યા છે અને હજી પણ લોકો આવી રહ્યા છે. આપ સર્વને વિનંતી છે કે જયાબેન મોદી હોસ્પિટલની બધી જ સેવાઓનો આપ અત્યંત લાભ લેતા રહો અને આપના સાથ સહકારની અપેક્ષા છે. નમસ્કાર. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને MM ટિબડેવાલ ટ્રસ્ટ દ્વારા 10 લાખનું અનુદાન અર્પણ કરાયું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી હોસ્પિટલને MM ટિબડેવાલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ સેવા ઉપલબ્ધ કરાવવાના હેતુથી ₹10 લાખનું અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટી કમલેશ ઉદાણી, ડોક્ટર આત્મી દેહલીવાલા તેમજ MM ટિબડેવાલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જે એમના ફેમિલી અને એમના ટ્રસ્ટ વતી 10 લાખ આપે છે. આ ઉપરાંત આની વિશેષતા એ છે કે સામેથી ડોનેશન દેવા આવ્યા છે. અમારે માગવા જવાનું જરૂર નહોતી પડી. સામેથી એમનો ફોન આવ્યો કે મને આપ 10 લાખ આપવા છે. આ ઉપરાંત એમણે અમારા સૌના મિત્ર એવા ડૉક્ટર નવીનભાઈ અને વર્ષાબેનને પણ ઇન્સ્પાયર કર્યા અને એમના ટ્રસ્ટ દ્વારા પણ 47.5 લાખ રૂપીસનું ડોનેશન સેન્ટર શરૂ થયું ત્યારે અપાવ્યું હતું. એ માટે પણ હું જયાબેન મોદી હોસ્પિટલ વતી એમનો
ખૂબ ખૂબ આભાર માનું છું. અંકલેશ્વરના કોસંબડી ગામના મંગલમૂર્તિ પાર્ક સ્થિત સાંઈ મંદિરના 13મા પાટોત્સવ નિમિત્તે આરતી, પૂજન અને રક્તદાન શિબિર સહિતના કાર્યક્રમો યોજાયા હતા. શ્રી સાંઈ સેવા સમિતિ દ્વારા અંકલેશ્વરના કોસંબડી ગામના મંગલમૂર્તિ પાર્ક સ્થિત સાંઈ મંદિરના 13મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં આરતી, પૂજન સહિતના કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. જ્યારે મંદિરના પાટોત્સવ નિમિત્તે રક્તદાન શિબિર પણ યોજાઈ હતી, જેમાં સભ्यों ने भाविक भक्तों उत्साहभेर रक्तदान કર્યું હતું. आज इधर नरेंद्र महाराज संस्थान तरफे ब्लड डोनेशन का आयोजन किया गया है. इसमें मैक्सिमम ब्लड डोनेट एकत्र करने का टारगेट रखा गया है. साईं बाबा मंदिर का आज 13वां पाटोत्सव है और इस उपलक्ष्य में ये कार्यक्रम आयोजित किया गया है. सभी डोनर्स का खूब खूब धन्यवाद, आभार. અંકલેશ્વર જીઆઈડીસીની સોમાની ચોકડી પાસે આવેલ એક દુકાનમાંથી શંકાસ્પદ એસએસના વાલ્વ, ફ્લેંચ સહિત નટ બોલ્ટ મળી કુલ 3.45 લાખના મુદ્દામાલ સાથે ત્રણેય સમૂહને પેરોલ પોલીસે ઝડપી પાડ્યા. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા માટે આપેલ સૂચનાને આધારે પેરોલ ફ્લો સ્ક્વોડના પીએસઆઈ ડીએ ટુવરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સોમાની ચોકડી પાસેના રિદ્ધિ સિદ્ધિ શોપિંગમાં રાજેન્દ્ર પાઇપ ફિટિંગની દુકાનમાં ઇકો કાર નંબર GJ16 CS2683માં શંકાસ્પદ એસએસનો નવો જૂનો જથ્થો ભરી સગે વેગે કરવામાં આવી રહ્યો છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી શંકાસ્પદ એસએસના વાલ્વ, ફ્લેંચ, નટ બોલ્ટનો સામાન મળી આવ્યો હતો. પોલીસે ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયતની પાછળ રહેતો પ્રેમસિંહ વક્તાવરસિંહ રાજપૂત અને ભભૂતભાઈ ઉર્ફે ભૂપત તારાચંદ ખટીક તેમજ રાજેશભાઈ દામચંદ જૈનને સામાન અંગે પૂછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે ત્રણેય સમૂહને ઝડપી પાડી કાર અને સામાન મળી કુલ 3.45 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા તાલુકાના બાંડાબેડાથી વાલિયા અંકલેશ્વરને જોડતા મુખ્ય હાઈવે સુધીના 2.5 કિલોમીટરના માર્ગનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. વાલિયા તાલુકાના બાંડાબેડા ગામથી વાલિયા અંકલેશ્વરને જોડતા મુખ્ય હાઈવે સુધીના 2.5 કિલોમીટરના માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે, જે માર્ગ અંગે ગ્રામજનોએ તાલુકા પંચાયત અને ધારાસભ્ય રીતેશ વસાવાને રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂપિયા 1.25 કરોડના ખર્ચે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે, જે માર્ગનું આજ રોજ ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા, ઉપપ્રમુખ દિનેશ વસાવા અને સભ્ય દમયંતીબેન વસાવા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ લોકોની માંગ હતી કે આ રસ્તો બનાવી આપવાનો, તો હમણાં વિધાનસભામાં અમારા રીતેશ સાહેબ આવ્યા ને તો એમને રજૂઆત કરી કે આ બાંડાબેરાનો રસ્તો બનાવી આપવાનો, તો એ લોકોએ સ્વીકાર્યું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને કીધું તો ભૂપેન્દ્રભાઈ સાહેબને એમાંથી અમને રોડ મંજૂર કરી આપ્યો, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. જંબુસર તાલુકાના મંગળાદ ગામ પાસે સેફ એન્વેરો કંપનીના કેમિકલ વેસ્ટ ભરેલ તળાવમાં દૂષિત પાણી પીતા નીલગાયનું કરુણ મોત નીપજ્યું. જંબુસર તાલુકાના મંગળાદ ગામ પાસે સેફ એન્વેરો કંપનીનું કેમિકલ વેસ્ટનું તળાવ આવેલ છે, જે તળાવમાં પાણી પીવા જતા નીલગાયની અસર થતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું, જેને પગલે ગ્રામજનોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા જ્યારે કેમિકલનું જાહેરમાં તળાવ ભરી રાખવા બદલ પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. કોંગ્રેસના એક સમયના ચાણક્ય અને ટ્રબલ શૂટર અહેમદ પટેલના દીકરા દીકરીને ટિકિટ માટે ડબલ ટ્રબલ. ભરૂચ લોકસભા જીતી આપ કોંગ્રેસ ગઠબંધનને ભેટ અને અહેમદ પટેલને અમે શ્રદ્ધાંજલિ આપીશું, બોલ્યા ચૈતર વસાવા. ગઠબંધનમાં ભરૂચ લોકસભા સીટ સુરક્ષિત ન કરી શકવા બદલ જિલ્લા કોંગ્રેસની મુમતાઝ પટેલે દિલથી માંગી ક્ષમાયાચના. અહેમદ પટેલના 45 વર્ષના વારસાને વ્યર્થ નહીં જવા દઈશું, મુમતાઝ પટેલની ટ્વીટ. અભી બાત ખતમ નહીં, કિસ્સા જારી, દિલ્હી જઈ હાઈ કમાન્ડ સાથે ફરી વાત કરીશ, ફૈજલ પટેલનું મીડિયાને સંબોધન. ભરૂચથી ભાવનગર બેઠક પર ગઠબંધનમાં ફળવાયેલ ટિકિટથી ભાજપને કોઈ ફરક નહીં પડે, જણાવ્યું CR પાટીલ. દેશમાં ભાજપ સિવાય કોઈ સરકાર આવી શકે તેવી સ્થિતિ નહીં, ખૂણામાં રહેલી આપ માટે ભરૂચ બેઠક જીતવી અશક્ય, કોંગ્રેસ પૂરી તાકાતથી મદદ નહીં કરે, જણાવ્યું મનસુખ વસાવા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર.
નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.